શ્રી ધાંધાર મોડમોદી સમાજ કે જેમનું ગૌરવ એવા ડૉક્ટર વસંતભાઈ કે જેઓ પોતે એક ડૉક્ટરના વ્યવસાય તરીકે ખૂબ જ સારું એવું પોતે ડીસા શહેરની અંદર ખૂબ જ કામ કરેલું છે. આજે વિશેષ એમની મુલાકાત માટે હું આવેલો છું કે એમનું પ્રાઇમરી શિક્ષણની સાથે એ પોતે મેડિકલ ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચ્યા એની સાથે સાહેબ સાથે થોડી હું ચર્ચા કરીશ. નમસ્કાર સર. સર, આજે હું અને મારી સાથે કેતનભાઈ પણ મારી સાથે આવેલા છે. આજે એક સમાજના એક શૈક્ષણિક કાર્યક્રમના અનુસંધાને આપના ઘરે રૂબરૂ મુલાકાત માટે આવેલા છું. સાહેબ, આપની સાથે ઘણી બધી વાતો કરી, સમાજ લેવલની વાતો કરી, શૈક્ષણિક લેવલની વાતો કરી. એક સમાજના અત્યારે હાલ તમે એક જે ટૂર આયોજન પરિવાર સાથે ગોઠવવાનું છે, ઘણી બધી વાતો આપની સાથે જાણવા મળી. પણ સૌ પ્રથમ સર, આજે તમારી સાથે એક રૂબરૂ મુલાકાત સાથે હું તમારી સાથે થોડી ચર્ચા કરીશ. સર, આપનું જે ડીસાનું બાળપણ અને આપનું શૈક્ષણિક શરૂઆત ક્યાંથી થઈ સર? મારું બાળપણનું જે અભ્યાસ થયો એ રાજપુર પ્રાઇમરી શાળામાં થયો. અચ્છા. 1 થી 4 ધોરણ સુધી રાજપુર પ્રાઇમરી શાળા, રાજપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો આપે સર? અચ્છા સર. ત્યાર પછી સાહેબ ઉચ્ચતર? એના પછી 5માથી માંડીને 11મા ધોરણ સુધી મારું શિક્ષણ જે એ વખતે SCW હાઈસ્કૂલ ડીસા કહેવાતી ત્યાં મારું શિક્ષણ થયેલું. બરાબર સર. હવે એ અભ્યાસ દરમિયાન એમાંની થોડી વાત કરું તમને. હા સર, કરો ને આપ. એ અમારી અવરજવર બહુ ટફ રહેતી. એ જમાનામાં રાજપુરથી ડીસા લગભગ 1.5-2 કિલોમીટર થતા, 1.5 કિલોમીટર થાય, પણ અવરજવરની સાધનો બિલકુલ હતા નહીં. જાતે ચાલતા જવું પડે અને ચાલતા જ જવાનું. કોઈ સાયકલ કે કોઈ રિક્ષા કે કોઈ બસની કોઈ સુવિધા રહેતી નહીં. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, વરસતા વરસાદમાં હોય કે ગમે તે ગરમી હોય, ખરેખર સ્કૂલ જ્યારે 12 વાગે છૂટે કે 1 વાગે છૂટે તો એ ગરમીમાં ચાલતા જવું પડે. ઘણી વખત તો એવું બનતું કે એ જમાનાની પરિસ્થિતિ પ્રમાણે કદાચ ઘરે પગે પણ ગુનામાં દોડાદોડી કરવી પડતી. એ પણ પરિસ્થિતિ અમારી, એટલે મારી નોટ મી, પણ બધા અમારા જે સહયાદ્રી તો બધાની એ જ પરિસ્થિતિ કે ઘરના પગમાં ચપ્પલ પણ ના હોય. શું વાત કરો સર? હકીકત છે સાહેબ. એ સમયની અંદર એવું પણ હતું? હા, ચપ્પલ પગમાં ન હોય, હકીકત છે. અને શું થાય, એ વખતે નાની પીપળીઓ વાયેલી ઓળાની અંદર. એ પીપળીઓમાંથી એક પીપળીથી બીજી પીપળી દોડતા જતા રહીએ, બધા છાંયો અત્યારે ઊભા રહીએ, પગને ઠારીએ, ફરી બાજુ દોડતા જતા બીજી પીપળી પાસે જઈએ, પીપળી નીચે તો છાંયો હોય ત્યાં ઠારીએ. એમ કરતાં કરતાં ઉપર પહોંચી જઈએ રાજપુર વિસ્તારમાં. અને પછી ત્યાં તો ગામના જે ઘર હોય, ઘરનો છાંયડો પડતો, એ છાંયડે જવાનું. શું વાત કરો સર? કેવી તમે સાહેબ વાત કરી. સર, એક આપને પણ પૂછું કે સર, પપ્પાનું નામ? મોહનલાલ ગોવિંદાસ. અચ્છા, અને મમ્મીનું નામ સર? શાંતાબેન મોહનલાલ. બરાબર સાહેબ. એ જમાનાની અંદર પગમાં ચપ્પલ પણ નહીં અને વાહન વ્યવહારનું કોઈ સાધનો નહીં, અને એની સાથે સ્કૂલમાં ભણવા જવાનું બહુ કઠિન હતું સાહેબ. એ વખતે ભણવાનું બહુ કઠિન. જે રાજપુરનો જે વડા વચ્ચે અને જે ગામ વચ્ચેનો જે વિસ્તાર હતો ને, ત્યાં મોટા મોટા ખાડા હતા. ચોમાસામાં એટલું તો પાણી ભરાઈ જાય, 8 પગ સુધી પાણી ભરાયું હોય. એ પાણીમાંથી અવર જવર કરવી પડતી. અચ્છા. અને કેટલી વખત તો રસ્તા એવા ખરાબ હોય, ચીકણા હોય, કોઈ વખત પડી પણ જવા, ગંદા કપડાં પણ થઈ. આ સ્ટ્રગલોની વાત કર્યા પછી આપ 11 સુધી ત્યાં અભ્યાસ કર્યો આપે SCW હાઈસ્કૂલની અંદર. સર, એ વખતે આપના પ્રિન્સિપાલ કોણ હતા SCWમાં, યાદ છે સર આપને? એ વખતે હા, શરૂઆતમાં આપણા મકવાણા સાહેબ હતા. અચ્છા, મકવાણા સાહેબ હતા. અને પછી લગભગ મને લાગે અમે 9મા 10મા 11મા આવીશું વખતે બ્રહ્મભટ્ટ સાહેબ હતા. બ્રહ્મભટ્ટ સાહેબ હતા. બરાબર. એ સાહેબ, એ સમયની અંદર ગુરુજીઓ કેવા ગુરુજીઓ સાહેબ? બહુ જ કોઓપરેટિવ. જે છોકરામાં એ લોકો નૂર જુએ, એને તમે આપણે કહીએ કે બધા ટ્યુશન કરવું છે તમારું, તો એ લોકો સામેથી તારે કોઈ ટ્યુશન કરવાની જરૂર નથી, તું તારે આવી જશે મારા ઘરે. બહુ સરસ. બરાબર છે. તો આવીને પોતે નિસ્વાર્થ ભાવે પોતાના ત્યાં બોલાવી અને કોચિંગ કરતા અમારું. જે વિદ્યાર્થીની અંદર સ્કિલ હોય એવા વિદ્યાર્થીઓને પોતે એક કે એમને પોતાને એક સારું સજેશન કરતા, તે એમને આત્મબળ પૂરું પાડતા એવા શિક્ષકો હતા. સર, એ વખતે ડીસા કેવું હતું સર? આપ ડીસા એક નાનું ગામડું હતું એમ બોલો ચાલે. કારણ કે ડીસા તો એકચ્યુઅલી ડીસા હતું જ નહીં. આ 1940-45 પછી એક અંગ્રેજોએ થોડી એમની વસાહત કરી આગળ મિલિટરીની, અને એના પછી એને અનુસંધાને અલગ અલગ વ્યવસાયો આવ્યા અને સેટ થતા ગયા. ગામનું જે એ વિકાસ થતો, બાકી કશું હતું જ નથી આ બધી.
બરાબર. ખુલ્લી જગ્યા છે ત્યાં. પછી ડીસાનો ધીમે ધીમે વિકાસ થયો સર. બધી અત્યારે ડીસાની બધી વસ્તુ બહારની છે. અહીં કોઈ પ્રોબ્લેમ કહી જ નથી. હું અહીંનો છું. બરાબર. એકચ્યુઅલી આ ગામ જે ડીસાનો બધો આખો ભાગ આપણે જાણે રાજપૂત વિસ્તાર ત્યાં આ રાજપુર જ હતું એમ કહું તો ચાલે. પણ રાજપુરમાંથી ડીસા બન્યા. અચ્છા, અને બીજું સર એ પણ આપને પૂછ્યું કે સાહેબ પપ્પાનો વ્યવસાય શું હતો એ વખતે? પપ્પા મારા ઘંટી ચલાવતા હતા. અને આ દળવાની ઘંટી હતી. બરાબર અને બરાબર. દૂધનો વ્યવસાય કરતા. દૂધનો. મમ્મી દૂધનો વ્યવસાય કરતા ઘરે, ઘરે. અને પપ્પાને અનાજ દળવાની ઘંટી હતી. ખૂબ જ સ્ટ્રગલ સાથે સાહેબ આપણે અભ્યાસ આપણે મેળવ્યો છે સાહેબ. ગૌરવની વાત કહેવાય સર. 11 ધોરણ સુધી અહીંયા ભણ્યા અને ત્યાર બધી ઉચ્ચ અભ્યાસ માટે આપે. હા, ઉચ્ચ અભ્યાસ માટે એ વખતે કોઈ પાલનપુર કે મહેસાણા કે આજુબાજુ નજીકમાં કે પાટણ એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. થોડી ઘણી વ્યવસ્થા હતી પાટણમાં, પણ જ્યારે ક્વોલિટી એજ્યુકેશન લેવું હોય તો અમદાવાદ જ જવું પડે. મારું ટાર્ગેટ અને મારી ઘરવાળા મમ્મી પપ્પાનું પણ ઈચ્છા એવી કે સારી કોલેજમાં એડમિશન લેવું. અચ્છા, મમ્મી પપ્પાનું પણ એવું હતું કે સારી કોલેજમાં એડમિશન લેવું અને ભણવું એવું હતું. વાહ વાહ, સરસ મજાની વાત કરી સર. પ્રસાદ એમનું કેવું હતું કે હવે અમને કંઈ સમજણ પડતી નથી, તારે જે એટલે જ્યારે એડમિશન લેવાનું હતું તો મારે પોતે એકલા હાથે જવું પડ્યું, એકલા સાથે કોઈ. અને નસીબ જોગે જે એમજી સાયન્સમાં ને સેન્ટ જેમ્સ બંનેમાં ફોર્મ ભર્યું અને પહેલા ધડાકે એમજી સાયન્સમાં એડમિશન મળી ગયું. વાહ વાહ. અને મેં ત્યાં મારો સાયન્સનો અભ્યાસ ત્યાંથી ચાલુ કરી દીધો. શરૂઆત થઈ સાહેબ. અને ત્યાં આગળ એમાં એવું હતું કે 2 વર્ષ કોઈ બી હાયર એજ્યુકેશનમાં જવું હોય કે ત્યાં આગળ એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં જવું હોય તો તમારે પ્રી યુનિવર્સિટી સાયન્સ અને FIBSc એમ 2 વર્ષ સાયન્સ કોલેજમાં પૂરા કરવા પડે. પ્રી યુનિવર્સિટી સાયન્સ. સાહેબ એમાં મતલબ મારે ત્યાંથી સબ્જેક્ટો કયા વિષયો કયા ભણવાના આવતા હતા? એમાં વિષયોમાં એક તો બાયોલોજી રહેતું, બીજું બોટાની રહેતું, એક કેમિસ્ટ્રી રહેતું. અચ્છા. અને ઇંગ્લિશ અને ગુજરાતી. ઇંગ્લિશ અને ગુજરાતી. મૂળ ઇંગ્લિશ સાથે તમારો સાયન્સના વિષયમાં મેથેમેટિક્સ સાહેબ? એમાં 11મા ધોરણ સુધી મારા પ્યોર ગુજરાતી મીડિયમમાં ભણ્યા. બરાબર. ત્યાં આગળ પણ પ્રી સાયન્સ અને એ પણ અમારું ગુજરાતી મીડિયમમાં જ અંગ્રેજી વિષય હતો. અંગ્રેજી વિષય આવતો હતો. બરાબર. ઓકે સર. અમે એના ટચમાં કર્યા. મેડિકલની અંદર જે બાયોલોજી ભણવામાં આવતું હતું, બાયોલોજી કેવું હતું સર? હા, બાયોલોજી હતું. અચ્છા, 2 વર્ષ સાયન્સના કર્યા પછી તમે ક્વોલિફાઈડ થઈને પછી આગળ તમને પછી તમને મેડિકલમાં જવા મળે. કોમ્પિટિશનમાં તમે આવી શકો. બરાબર સાહેબ. એ 2 વર્ષ કર્યા પછી આપ કોમ્પિટિશનની અંદર આવ્યા પછી આપ કેટલા વર્ષ મેડિકલ કઈ જગ્યાએ કર્યું સર આપે? મેં પહેલાં મારું શરૂઆતમાં એડમિશન મને જામનગરમાં લીધું. વેરી ગુડ સર. અને પછીથી રજૂઆત કરવાના પરિણામે અમારા ઘણા મિત્રો સાથે અમને લોકોને અમદાવાદની બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સારવાર ખાતે બહુ સરસ. વેરી ગુડ સાહેબ. ટ્રાન્સફર કરી આવી. અમદાવાદ બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં પૂરું કર્યું સાહેબ. કેટલા વર્ષ આપણે? 4.5 વર્ષ કર્યું નહીં સાહેબ? પછી 1 વર્ષ મેં ઇન્ટર્નશીપ કરી. ઇન્ટર્નશીપ કઈ જગ્યાએ કરી સર? મેં ઇન્ટર્નશીપ કરી મહુવા કરી એક તો. મહુવા. બીજી કરી મેં અમારી 3 મહિનાની ઇન્ટર્નશીપ હતી. બરાબર. 3 મહિના મેં પ્લાસ્ટિક સર્જરીમાં બીજે મેડિકલ કોલેજમાં જ કરી. ત્રીજી મારી થઈ બાવળા થઈ. અને ચોથી થઈ સુરત સિવિલ હોસ્પિટલ. મેડિકલનું ક્ષેત્ર આપનું પૂર્ણ થયું. કઈ રીતની શરૂઆત કરી સાહેબ આપણે? શરૂઆતમાં શું હતું, એક ડૉક્ટર તરીકેની? શરૂઆતમાં એવું હતું કે મારા મગજમાં શરૂઆત એવું હતું કે આપણે સમાજને ઉપયોગી થાય એવા ડૉક્ટર બનવું. વાહ વાહ સર, બહુ સરસ મજાની વાત કરી. સમાજના ઉપયોગી, સમાજના દરેક ફિલ્ડના માણસને આપણે મદદરૂપ થઈ શકીએ એવું મારી પાસે નોલેજ હોવું જોઈએ. એટલે મને એ વખતે ગ્રામ્ય વિસ્તારમાં સારી નોકરીઓ મળતી હતી. બરાબર. PSCમાં કે કોઈ ડિસ્પેન્સરીમાં અથવા પ્રાઇવેટમાં નોકરી મળતી હતી. પણ જ્યારે મેં ગુજરાત સરકારમાં અરજી આપી અને ઇન્ટરવ્યૂ માટે મને બોલાવ્યો તો તમારે કે ક્યાં જવું છે મને પૂછવામાં આવ્યું. તો મેં પસંદ કર્યું સુરત. મેં સેકન્ડ ચોઈસ આપી રાજકોટ, ભાવનગર. બહુ સરસ. તો ઇન્ટરવ્યુવાળા કે ભાઈ તમે આ કેવું કે તમારું વતન ક્યાં છે? મેં કીધું મારું વતન તો ડીસા છે, બનાસકાંઠા. વાહ વાહ સર. તો બનાસકાંઠામાં મળે તો કેમ નથી લેવું, તમારે જવું નથી? ના સાહેબ, મારે ત્યાં નથી જવું. મારે હમણાં થોડુંક સારો અનુભવ લેવો છે તો કંઈક હું સારું વધારે શીખી મારા વિસ્તારમાં જઈને હું લોકોને મદદ કરી શકું. સારું. બરાબર સર. એટલે અમારો હેતુ એ હતો કે મોટી હોસ્પિટલમાં કામ કર્યું હોય તો દરેક મોટા સારા કેસ, સારા ટીચર્સ પણ મળી રહે, સારું શીખવાનું પણ મળે અને ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય મારું. દરેક અમારા સર્જરીના વિષય છે, ગાયનિકના વિષય છે, મેડિસિન વિષય છે, ઓર્થોપેડિક, આ બધું મને ત્યાં આગળ સુરતમાં બનો આ બધુંમાં અનુભવ લેવાનો મને સારી તક મળી હતી. લગભગ 3 વર્ષ મેં ત્યાં કામ કર્યું. અચ્છા. સુરત સિવિલ હોસ્પિટલમાં. એ વખતે લકીલી શું હતું
કે મેડિકલ કોલેજ ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગયેલી હતી, પણ એસ્ટાબ્લિશ થયા પછી ત્યાં આગળ જે પોસ્ટ ગ્રેજ્યુએશનની સ્ટડી શરૂઆત નથી થઈ પોસ્ટ ગ્રેજ્યુએટ, એટલે એ હોસ્પિટલ અમે અમારા થ્રુ ચાલતી હતી. અમે અચ્છા સર, અચ્છા, બાકીને તો શું રેસિડેન્સી ચલાવતા હોય. બરાબર. એ જગ્યાએ અમને મેડિકલ ઓફિસર ઓકે. એટલે અમારે દરેક ફિલ્ડમાં દરેક વોર્ડમાં વારાફરતી જઈ અને અનુભવ લેવાની તક મળી મને. પછી ત્યાંથી હું પાલનપુર સિવિલમાં આવ્યો, 3 વર્ષ ત્યાં કામ કર્યું. બહુ સરસ. અને પછી આ બધું કર્યા પછી ફ્રી હેન્ડ માટે મને વિજાપુર તાલુકાનું એક માલોસણ ગામ છે, ત્યાં સ્વતંત્ર હવાલો આપ્યો. મેડિકલ ઓફિસર તરીકેની આપણને વિજાપુરનું માલોસણ ગામની અંદર એક સ્વતંત્ર તરીકે આપણને એક મેડિકલ ઓફિસર તરીકેની આપણને કામ કરવાનું એક શુભ અવસર થયો. મારે એક સારા એવા ડૉક્ટર બનવું છે, ડૉક્ટરની સાથે સમાજની એક સારી સેવા કરી છે એવી ભાવના સાહેબ આપે ખૂબ જ સારી એવી વ્યક્ત કરી. ખૂબ ધન્યવાદને પાત્ર. બહુ જ્યારે તમે ભણવા માટે ગયા ત્યારે તમારી સાથે પરિવારના એક કાંતિભાઈનું નામ લીધું સાહેબ, તમારા પરિવારના કાંતિભાઈ ચંદુલાલ મોડ, એ પણ તમારી સાથે ભણવા માટે આવેલા હતા. તો એમની વિશે સાહેબ આપ કંઈક વાત કરતા હતા સર, શું કહેતા હતા આપ સાહેબ એમની વિશે? હા, એ વખતે શું હતું કે એ જમાનામાં આપણી જ્ઞાતિમાં અને ગામમાંથી પણ ઓછા લોકો ગામ છોડીને બહાર ભણવા જવાની જતું ને ગમતું નહીં, કે છોકરાઓને આટલે દૂર મોકલવા અને જોખમ લેવું, તો એના કરતાં ચાલુ ધંધા બેસાડી દો ક્યાં ગામડે. બરાબર. બધાને ઘરમાં ધંધા તો હતા જ, રોજ જે થાય સાચું. એટલે છતાં પણ પછી મારા પરિવારના લોકોએ આગ્રહ રાખ્યો કે મારા છોકરાને ભણવું છે તો જવા દો એને. બરાબર. અને તો પછી મારું નક્કી થઈ ગયું. પછી અમારા કાંતિભાઈનો એક બીજા મારા મિત્ર હતા, એમનું પણ સાથે. કોણ હતા બીજા મિત્રનું શું નામ? શંકરભાઈ ગંગવાલ. શંકરભાઈ ગંગવાલ હતા, રાજપુરના હતા, એ પણ આપણી સાથે. સાહેબ કાંતિભાઈ વિશે આપ કંઈક વાત કરતા હતા, એ સાહેબ કોલેજમાં શું હતું? એ કોલેજમાં બહાદુર માણસ અમારા ત્યાં આગળ. કેવા? કઈ બી પ્રોબ્લેમ હોય તો પહોંચી વળે એવા. અચ્છા, એટલે બાહોશ હતા એવા, આમ લડી લેવા વાળા હતા, સિંગમ જેવા. વાહ, એની વાત કરી. કાંતિભાઈ એવા સ્વભાવના હતા કે કોઈ પણ કામ ન થતું હોય, અટકેલું હોય તો એની માટે સિંગમ જેવા હતા, લડી લેતા હતા. એવી યાદ કર્યા, બહુ ધન્યવાદની પાત્ર છે. ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે. એમને પણ પરિવાર સાથે ખૂબ જ સુંદર મજાનું કામ કર્યું છે. અત્યારે હાલ તમારો એક તો તાજેતરની અંદર ડીસાની અંદર પોતાનું ક્લિનિક ચાલતું હતું અત્યારે સાહેબ. લોકોની ખૂબ આપે, લોકોની પરિવારની, લોકોની ઘણા બધાની આપણી ખૂબ સારી એવા સેવા કરી છે. વર્તમાન અત્યારે હાલ જે નવું જનરેશનને એને આપ શું સંદેશો પાઠવવા માગો છો? મારે એટલું જ કહેવાનું થાય કે જ્યારે અભ્યાસનો જે સમય છે એને ન વેડપતા, એને માટે પૂરેપૂરો ધ્યાન કેન્દ્રિત તમારા અભ્યાસમાં તમારે કરવો જોઈએ. અને થોડી ઘણી મુસીબતો હોય, મુશ્કેલીઓ આવે, પણ છતાં પણ તમારા ધ્યેયને વળગી રહેવું અને બને એટલા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરતા રહેવું, તો તમે સારી રીતે પ્રગતિ કરી શકશો. બરાબર. તમારો જે ધ્યેય હોય ધ્યેયને વળગી રહેવું જોઈએ અને સખત મહેનત તો કરવી જોઈએ, તો જ તમે તમારું ધ્યેય પ્રાપ્ત કરી શકો છો. સાહેબ આપે પણ જો કે ઘણી બધી સ્ટ્રગલોની બાદ આપ એક સમાજના એવા, મારા ખ્યાલથી તમે પ્રથમ ડૉક્ટર બન્યા હતા નહીં સર? એવા આ વિસ્તારમાંથી પ્રથમ, આ વિસ્તારના આપણા મોડમોદી, ધાંધાર મોડમોદી સમાજના પ્રથમ એવા ડૉક્ટર હતા ને સર આપી? પોતે અત્યારે હાલ નિવૃત્તિ પછી પણ પોતે અત્યારે હાલ બી પોતાના ઘરે સારી એવી સેવાઓ અત્યારે વર્તમાન પણ બહુ ઓછા વ્યાજબી ચાર્જથી અત્યારે હાલ તમે સેવાઓ કરી રહ્યા છો. ભણવાની શરૂઆત હતી એની સાથે આપના લગ્ન થયા, એ વાત આપે સાહેબ કરી. મારું 11મું ધોરણ મેં અહીંયા ડીસા ખાતે પૂરું કરીને એ વખતે મારી પરીક્ષા પાલનપુર લેવાતી હતી. વાહ વાહ. બોર્ડની પરીક્ષા પાલનપુર. અચ્છા સર. એ પાલનપુરની પરીક્ષા આપ્યા પછી મારા પરિવારના વડીલોએ નક્કી કર્યું કે મારી શરૂઆત તૈયારી હતી કે મારે ભણવા માટે બહાર જવું. કોઈ આયોજન કરી તારે ભણવા જવું તો ઘરમાં પરિવારમાં મારા મમ્મી પપ્પા અને હું 3 જ હતા. હવે કે તું જાય પછી ઘરમાં બીજું કોણ? અચ્છા સર. તો ભાઈ લગ્ન કરી જવું પડશે તારે. અરે વાહ. અચ્છા, એટલે એ સમયની અંદર આપણા લગ્ન થઈ ગયા. લગ્ન પછી સાહેબ આપણે મેડિકલ ક્ષેત્રની અંદર આગળ ભણવા માટે ગયા, ઉચ્ચ અભ્યાસ માટે. સાહેબ જ્યારે આપના લગ્ન થઈ ગયા, આપનું કોલેજ જીવન પણ, ભણવાનું પણ ચાલુ થયું, અને તમારા ધર્મપત્ની
એ પણ મારા ખ્યાલથી ડીસા રાજપુર જ હતા. રાજપુર સાથે અને મને તકલીફ તમને કહી દઉં હા સર. કે મારા અભ્યાસમાં એમનો ઘણો સપોર્ટ રહ્યો. અચ્છા અચ્છા. કેવી રીતે સપોર્ટ રહ્યો? કારણ કે એ જમાનામાં નો ડાઉટ કે ખર્ચ ઘણો ઓછો હતો, પણ એટલો ખર્ચની ઘર તરફની ગુંજાઈશ નથી જે ખર્ચ માટે. કારણ કે ત્યાં આગળ એ વખતે કોઈ ફ્રી શિપ જેવું કંઈ હતું નહીં. અચ્છા, અચ્છા, જે કંઈ હોય ફૂલ પેમેન્ટ ફી ભરવાની હોય, હા હા જમવાની પણ ફી પૂરેપૂરી ભરવાની બરાબર. હોય, બીજા ખર્ચા પણ કરવાના હોય. અચ્છા અચ્છા સર. હવે એ જમાનામાં આવક ધંધા હોય પણ આવકનું પ્રમાણ ઘણું ઓછું. ઘરમાં 2 થી 3 જણા સાથે મળી અને આવક માટે પ્રયત્ન કરતા ત્યારે 2 જણા ભેગા થતા. એ મારા પત્ની આવ્યા એમને પછી મારા ઘરની હું જે કંઈ વ્યવસાય લોકો ચાલુ હતો એમાં પોતે સપોર્ટ કર્યો, ખૂબ સપોર્ટ કર્યો. આપ્યો અને આવક કેમ કરીને વધે એવા પ્રયત્નો કર્યા. બહુ સરસ, અને બહુ એના સરસ. કારણે મારા ખર્ચા નીકળ્યા. અચ્છા અચ્છા. મોડે એમના આવ્યા પછી એમને ઘરને ખૂબ સપોર્ટ કર્યો, મમ્મી પપ્પા અને તમારા મમ્મીને ખૂબ સપોર્ટ કર્યો સાહેબ. એના કારણે સાહેબ આપ અભ્યાસની અંદર ઉચ્ચ અભ્યાસ વધારે પ્રાપ્ત કરી સાહેબ. વાતો કરતાં કરતાં આપણી આંખો પણ ભરાઈ ગઈ સર. ખૂબ જ તમે આ ક્ષેત્રની અંદર સમાજને એક દાખલો બેસે એવી વાત કરી કે મારા અભ્યાસની અંદર, મારા પરિવારની અંદર મારા પત્નીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. બેન, આપ એ જ્યારે આપના મેરેજ થઈ ગયા, સરના અભ્યાસ કરવાનું હતું અને આપ ઘરે એકલા હતા, એની સાથે સાથે તમે મમ્મી અને પપ્પાને સપોર્ટ કર્યો, સાહેબને પણ સપોર્ટ કર્યો. મારો એક જ ધ્યેય હતો કે મારું ઘર કેમ કરીને ઊંચું આવે અને મારા હસબન્ડ ભણે તો મારું જીવન સુધરે. વાહ વાહ, કેવી સરસ મજાની બેન. એવી ઈચ્છા. ટૂંકમાં વાત એવી કરી કે મારા હસબન્ડ એકદમ અભ્યાસમાં ખૂબ ઉચ્ચ અભ્યાસ જલ્દી પ્રાપ્ત કરી રહે અને એના પછી મારું ઘર ઊંચું કેમ આવે એ આપનો ધ્યેય હતો. અને સરને મેડિકલ ક્ષેત્ર સુધી પહોંચાડવા તો એ આપનો એક ખાસ મોટો ધ્યેય હતો. અને હેરાન નહીં કરવાના, કોઈ ફરિયાદો નહીં, તકલીફો પડે તો સહન કરવાની, આટલી બધી તૈયારી હતી મારી. ઓહ, આપે ખૂબ ભોગ આપ્યો. આપ્યો વાહ વાહ, આપ્યો ને ભગવાન પાડે પાડે. બહુ સરસ. અત્યારે હાલ તમે બેન અત્યારે હાલ જે વર્તમાન અત્યારના જે પરિવારો છે એમને તમે શું કહેવા માગો છો? તમે જે આટલી બધી સ્ટ્રગલો મહેનત કરી, આટલી બધી સાહેબને તમે ઉચ્ચ અભ્યાસ માટે સાહેબને મોકલ્યા, તમે ઘર સંભાળ્યો, ઘરે તમે મમ્મી અને પપ્પા સાથે પણ તમે મહેનત કરી અને મારું ઘર ઊંચું કેમ આવે અને સાહેબ જલ્દી ક્યારે ડૉક્ટર બની જાય એવું તમે ઈચ્છો, તો તમે સમાજને શું પ્રેરણા માગો અત્યારે આપવા માગો છો બેન? વર્તમાન સમાજને શું પ્રેરણા આપવા માગો છો? કોઈ પણ છે એ મદદ કરવી જોઈએ અને આવી પુરુષ ભણતો હોય તો એને હેરાન ના કરવો જોઈએ. હા હા, બરાબર. ભણે એટલે એને આપણે ટોર્ચિંગ કરીએ કે મને તો આ હેરાન કરે છે, નામ છે ને તેમ છે ને, તો એનું મગજ થોડું તો થાય ને પેલું પણ ડિસ્ટર્બ. પિયર કેટલી બધી એ પૂછકો. પિયરનું નામ નહીં. હા હા હા. પિયર એના મા બાપ રોકી રાખે તો પણ કે મારે તમારા ઘરે જવું છે. કોઈ પ્રસંગે ગયા હોય હા હા. તો કે તું તારે રહી જાય અહીંયા આગળ. અચ્છા અચ્છા. તો કે તમારે તો મારે ઘેર જવું છે. મારે ભલે હું ઘેર ન હોય તો એ ત્યાં જ રહે અને ઘરને કેમ કરીને ઊંચું આવે એ પણ એને પ્રયત્ન કરે છે અમને. ઓછો ધંધો હતો તો વધાર્યો. હા હા. દૂધનો ધંધો પહેલાં 40 કિલો વેચતા હતા, પછી મેં બહુ વધાર્યું. અચ્છા અચ્છા. ધંધામાં પણ ખૂબ મહેનત કરી. મહેનત કરી. બોલે તમે એક વસ્તુ છે કે ઘરને ઊંચું લાવવા માટે સાહેબ જલ્દી ડૉક્ટર બની જાય એના બેજ ઉપર તમે ખૂબ મહેનત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ ને સમાજ ઘરમાં એક કંઈ તકલીફ પડી હોય તો કોઈ ફરિયાદ ન હોય એની. અચ્છા, ઘરમાં કોઈ તકલીફ હોય તો કોઈ દિવસ ફરિયાદ નહીં. યાદ નહીં. પછી કોઈ ડિમાન્ડ નહીં. વાહ વાહ સર. મારે કંઈ આ જોઈએ, મારે આ જોઈએ, મારે ત્યાં જોઈએ, કંઈ ડિમાન્ડ નહીં. જે છે એમાં સુખી. વાહ વાહ સર. સર મેં શું ધ્યેય રાખ્યો તો મને ભગવાન કાલ બધું આપશે. હા હા હા, અત્યારે નથી તો કાલે તો આપશે. બરાબર આવો ધ્યેય હતો. બરાબર. સર બેન વિશે સાહેબ શું કહેશો આપ? મેં કહી દીધું ને કે એને મારું ઘર એના બાપ કરતાં પણ અધિક ઘર અમારા ઘરને મત વધારે આપ્યું છે એને. અચ્છા એના અચ્છા. મા બાપ જો એને રોકાવા માટે કહે અથવા નાની ઉંમરમાં લગ્ન થયેલા, એના મા બાપ કે તો નાની ઉંમરે તારું ઘર કરી બેસી ગઈ છે. નહીં, કે મારું ઘર એ જ છે, મારે ઘર ત્યાં જ રહેવું છે. બહુ સરસ. હું ત્યાં રાજપુર ન હોઉં છતાં પણ
એ ત્યાં જ રહે અને જે સુખ દુઃખ પડ્યું હોય એને પોતે ફરિયાદ કર્યા વગર એને ઘરને ઊંચા લાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ મારા ધર્મપત્ની મારી જોડે સાથે ને સાથે રહ્યા અને ઘરને કેટલું ઊંચું આવે એમના અથાત પ્રયત્ન હતા અને મારા અભ્યાસમાં હોય કે મારા કેરિયરની અંદર એમનો ખૂબ જ સપોર્ટ અને સહકાર રહેલો છે. ખૂબ પ્રેરણાદાયક વાત કરી, એક સમાજને પ્રેરણા મળે એવી સાહેબ સુંદર મજાની વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે વાતચીત કરવા માટે. આપનો સાહેબ ખૂબ ખૂબ આભાર. એક બીજી વસ્તુ કહું તમને. હા સર. એને ખબર હતી હું પાસ થઈ ગયો, મારી નોકરી થઈ મારી કરી. હા હા. નોકરી કર્યા પછી એને એમ હતું કે આપણે પ્રાઇવેટ કરવાનું છે. અચ્છા સર. તો મારી નોકરી દરમિયાન પોતે મારા વ્યવસાયમાં રસ લેવાનું ચાલુ કરી દીધું એને. અચ્છા અચ્છા સર, વેરી ગુડ. એટલે જ્યારે બી ક્યાંક આસિસ્ટન્ટની જરૂર પડે તો અડધી રાતે ઊભી થઈને મને મદદ કરવા તૈયાર થઈ જાય. કે ધારો કે કંઈ પેશન્ટ આવ્યું છે, કંઈ એનું સ્ટીચ લેવા છે કે કંઈ ડ્રેસિંગ કરવાનું છે અથવા કોઈ ઇન્જેક્શન આપવાનું છે, એના માટે જે આ જમાનામાં તો બધું રેડીમેડ મળે, ડિસ્પોઝેબલ મળે. એ જમાનામાં ડિસ્પોઝેબલ નહોતું, તો પાણી બધા ગરમ બોઇલ કરવા પડે, ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવા પડે. અચ્છા, બીજું 24 કલાક સર્વન્ટ રાખવું પોસાય નહીં, કારણ કે એ વખતના રેટ ભાવતાલ બહુ ઓછા હતા અમારા અને ઓછા ખર્ચમાં સારી સારવારનો પ્રયત્ન કરવો હોય તો એ મને 24 કલાક મદદમાં રહેતા મારી પાસે. બહુ સરસ, ખૂબ જ સરસ પ્રેરણાદાયી વાત કરી. મૂળ સાહેબ ખભેથી ખભો મિલાઈને કામ કર્યું છે, એવું છે ને સાહેબ? લોકો કહે છે. મૂળ સાહેબ એકદમ પ્રેરણાદાયી વાત કરી આપે કે કોઈ પણ કામ એકલા હાથે થતું નથી. પતિ પત્નીનો સહકાર હોય તો એ કામ ફળીફૂટ અને સિદ્ધ થતું હોય છે. એવી સુંદર મજાની વાત કરી સાહેબ. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય માતાજી, જય મોઢેશ્વરી માતા. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક સાહેબ. થેન્ક યુ. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર સાહેબ, હૃદયપૂર્વક.